હેલો સ્ટુડન્ટ્સ, ડિગ્રી એન્જિનિયરિંગ 2026-27 માટેની એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ચૂકી છે. તેના માટે આપે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જેના માટે આપે gujcpc.admissions.nic.in વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાં આપે ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપને કન્સન્ટ લેવામાં આવશે. આઈ એગ્રી પર ક્લિક કર્યા બાદ અહીંયા અમે આપની ડિટેલ લઈએ છીએ, જેમ કે કેન્ડિડેટ નેમ, ફાધર્સ નેમ. એના માટે આપે એગ્રી કરવાનું રહેશે, જેના માટે આપે ચેક ઓલ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નીચે એગ્રી બટન પર ક્લિક કરવાનું રહેશે. યસ ક્લિક કરો. અહીંયા આપે આપનું માર્કશીટ પ્રમાણે એનું નામ એન્ટર કરવાનું રહેશે. ફાધર નેમ, મધર નેમ, આપની ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની રહેશે, આપની જેન્ડર, આપનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે, આપનું ઈમેલ આઈડી. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એ જ આપો જે એડમિશન પ્રોસેસમાં આપની પાસે એક્સેસિબલ હોય. ફર્ધર કોમ્યુનિકેશન તેમજ ઓટીપી માટે આ જ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો યુઝ કરવામાં આવશે. આપે આપનું યુઝર આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે. જેમ આપ સોશિયલ મીડિયાનો પાસવર્ડ ક્રિએટ કરો છો, એ જ રીતે આપ અહીંયા પણ આપનું યુઝર આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરી શકશો. કન્ફર્મ પાસવર્ડ કરવાનો રહેશે. પાસવર્ડ મિનિમમ 8 કેરેક્ટરનો હોવો જરૂરી છે. એમાં એક કેપિટલ લેટર તેમજ નંબર અને સ્પેશિયલ સિમ્બોલ હોવો જરૂરી છે. ત્યારબાદ નીચે દર્શાવેલો સિક્યુરિટી પિન એન્ટર કરો અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. યસ. અહીંયા આપે એન્ટર કરેલી ડિટેલ્સ આપને ફરી એકવાર બતાવવામાં આવે છે. આ ડિટેલ્સ આપ ફર્ધર ચેન્જ નહીં કરી શકો, તો આપને ડિટેલ્સ એકવાર વેરીફાઈ કર્યા બાદ આપે ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપે જે પણ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપેલું છે તેના પર ઓટીપી આવશે, જે આપે અહીંયા એન્ટર કરવાનો રહેશે. નીચે દર્શાવેલો સિક્યુરિટી પિન એન્ટર કરો અને વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરો. આટલી પ્રોસેસ કમ્પ્લીટ કર્યા બાદ આપના ક્રેડેન્શિયલ્સ ક્રિએટ થઈ ચૂક્યા છે. આ યુઝર આઈડી આપે આપની પાસે રાખવાનું રહેશે. ત્યારબાદ ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ બટન પર ક્લિક કરો. હવે આપે જે પણ ક્રેડેન્શિયલનો ઉપયોગ કર્યો છે એ ક્રેડેન્શિયલનો ઉપયોગ કરીને લોગિન કરવાનું રહેશે. સિક્યુરિટી પિન એન્ટર કરો અને સાઇન ઇન બટન પર ક્લિક કરો. ફરી આપના નંબર પર ઓટીપી આવશે, જેને આપણે અહીંયા એન્ટર કરવાનો રહેશે. લોગિન બટન પર ક્લિક કરો. અહીંયા આપને જેટલા પણ કોર્सेस ચાલુ હશે દરેક કોર્सेस બતાવવામાં આવશે. ત્યાં આપે ડિગ્રી એન્જિનિયરિંગ કાઉન્સેલિંગ 2026માં એન્ટર થવાનું રહેશે. અહીંયા નીચે દર્શાવેલો સિક્યુરિટી પિન એન્ટર કરો એન્ડ કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ બટન પર ક્લિક કરો. ઓકે. અહીંયા આપે આપની બેઝિક ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. આપનો ડોમિસાઇલ, આપની કેટેગરી આપે સિલેક્ટ કરવાની રહેશે. આપ જે પણ કેટેગરી સિલેક્ટ કરો છો એના રિલેવન્ટ ડોક્યુમેન્ટ આપે અપલોડ કરવાના રહેશે. ફિઝિકલ હેન્ડીકેપ અને એક સર્વિસમેન આપ અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. આપની ફેમિલી ઇન્કમ અને ફ્રી શિપ કાર્ડ યસ કે નો આપે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. આપનું એડ્રેસ આપે અહીંયા એન્ટર કરવાનું રહેશે. આપનું સ્ટેટ
ડિસ્ટ્રિક્ટ, આપનો પિન કોડ. જો આપ કોઈ અલ્ટરનેટ કોન્ટેક્ટ નંબર કે ઈમેલ આઈડી આપવા માંગો છો તો આપણે અહીંયા એન્ટર કરવાનું રહેશે. આપનું કોરસ્પોન્ડન્સ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ સેમ હોય તો આપણે અહીંયા ટિક માર્ક કરવાનું રહેશે. અને જો આપના બંને એડ્રેસ અલગ છે તો આપણે ઉપર દર્શાવ્યા મુજબ જ નીચે પણ કોરસ્પોન્ડન્સ એડ્રેસ એડ કરવાનું રહેશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. અહીંયા આપણે આપનો લાઈવ ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. જો આપ કોઈ એવી સિસ્ટમથી ફોર્મ ભરી રહ્યા છો કે જેમાં કેમેરો અવેલેબલ છે, વેબકેમ અવેલેબલ છે, તો આપણે ગ્રીન બટન પર ક્લિક કરવાનું રહેશે. અધરવાઇઝ આપણે અહીંયા બ્લુ બટન એટલે કે મોબાઈલનો સિમ્બોલ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે આવી રીતે QR કોડ ખુલશે, જેને આપણે કોઈ પણ QR સ્કેનરથી સ્કેન કરવાનો રહેશે. સ્કેન કરશો એટલે આપના મોબાઈલમાં ડોક્યુમેન્ટ અપલોડ એવું લખીને આવશે. ત્યાં આપણે કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું રહેશે અને પરમિશન આપવાની રહેશે. ત્યારબાદ આપની પાસે બે ઓપ્શન છે. આપ આપની ગેલેરીમાંથી ફોટો સિલેક્ટ કરી શકો છો, અધરવાઇઝ આપ આપનો લાઈવ ફોટો પણ કેપ્ચર કરીને અપલોડ કરી શકો છો. આપનો ફોટો સિલેક્ટ કર્યા બાદ કે કેપ્ચર કર્યા બાદ આપણે આપના મોબાઈલમાં અપલોડ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા આપણે કમ્પ્યુટરમાં ફેચ ફાઇલ બટન પર ક્લિક કરવાનું રહેશે. આપણે મોબાઈલમાં જે પણ ફોટો અપલોડ કર્યો છે તે આપને અહીંયા બતાવવામાં આવશે, તે આપ એડજસ્ટ કરી શકો છો. ત્યારબાદ આપણે ક્રોપ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણે આપનો પાસપોર્ટ ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. અહીંયા આપણે આપની સિગ્નેચર અપલોડ કરવાની રહેશે અને લાસ્ટમાં આપણે આપનું ફોટો આઈડી પ્રૂફ સિલેક્ટ કરવાનું રહેશે. આ દરેક ટેબમાં આપ કયા પ્રકારની ફાઇલ અપલોડ કરી શકો છો તેમજ દરેક ફાઇલની સાઇઝ શું હોવી જોઈએ તે અહીંયા મેન્શન કરેલું છે. તે પ્રમાણેની ફાઇલ આપણે અપલોડ કરવાની રહેશે અને વેલિડ ફોટો પ્રૂફમાં આપણે આપનો ડોક્યુમેન્ટ નંબર પણ એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ સબમિટ એન્ડ પ્રિવ્યુ બટન પર ક્લિક કરો. આપણે અપલોડ કરેલા દરેક ડોક્યુમેન્ટ આપને અહીંયા બતાવવામાં આવે છે, જેનું વેરિફિકેશન ઓનલાઈન જ કરવાનું રહેશે. તેના માટે આપણે અહીંયા સેલ્ફ વેરીફાઈડ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. આપણે એન્ટર કરેલી ડિટેલ્સ આપને અહીંયા બતાવે છે, જે આપ વેરીફાઈ કરી શકો છો. આટલું કર્યા બાદ આપની કોમન પ્રોફાઇલ ક્રિએટ થઈ ચૂકી છે. ત્યારબાદ હોમ બટન પર ક્લિક કરો. હવે આપણે આપનું ક્વોલિફિકેશન ડિટેલ અને અન્ય રિમેનિંગ ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે, જેના માટે આપણે ફરી ડિગ્રી એન્જિનિયરિંગ કાઉન્સેલિંગમાં એન્ટર થવાનું રહેશે. તો નીચે દર્શાવેલો સિક્યુરિટી પિન એન્ટર કરો એન્ડ ક્લિક હિયર ટુ અપ્લાય પર ક્લિક કરો. પ્રોસીડ. અહીંયા ચેક ઓલ અને એગ્રી પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણે એન્ટર કરેલી ડિટેલ્સ આપને ઓલરેડી બતાવવામાં આવે છે અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. જો આપ કંઈ ચેન્જ કરવા માંગો છો તો આપ ચેન્જ કરી શકો છો. ત્યારબાદ આપણે આપની ક્વોલિફિકેશન ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. આપનું પાસિંગ સ્ટેટ, ત્યારબાદ આપનો પાસિંગ મંથ, નું પાસિંગ યર. અહીંયા આપણે આપનો સીટ નંબર એન્ટર કરવાનો રહેશે. આપનો યુડાયસ નંબર જે આપના લિવિંગ સર્ટિફિકેટમાં અવેલેબલ હશે. જો આપની પાસે અવેલેબલ ના હોય તો આપ 0 એન્ટર કરી શકો છો. અહીંયા આપણે આપનું બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. આપનું સબ્જેક્ટ ગ્રુપ, ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. ડિસ્ટ્રિક્ટ, ગુજરાત બોર્ડના વિદ્યાર્થીએ અહીંયા એસઆઈડી નંબર એન્ટર કરવાનો રહેશે. આ દરેક ડિટેલ્સ આપની હોલ ટિકિટમાં અવેલેબલ હશે. આપની સ્કૂલનું નામ, આપની સ્કૂલનો એફિલિએટેડ નંબર આપણે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો.
ત્યારબાદ આપની કોમ્પિટિટિવ એક્ઝામની ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. ફોર્મ ભરવા માટે ગુજસેટ 2026 કે JEE 2026 બંનેમાંથી એકમાં અપિયર થયેલા હોવા જરૂરી છે, અધરવાઇઝ આપ આ ફોર્મને કમ્પ્લીટ નહીં કરી શકો. આપે જો બંને એક્ઝામમાં અપિયર કર્યું હોય તો બંને એક્ઝામ પર ચેક માર્ક કરીને એની ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. અધરવાઇઝ આપ કોઈ પણ એક એક્ઝામથી પણ આપનું ફોર્મ આગળ ભરી શકશો. આપની ગુજસેટ એક્ઝામનો રોલ નંબર એન્ટર કરવાનો રહેશે, એપ્લિકેશન નંબર. ગુજસેટની હોલ ટિકિટ પ્રમાણે આપનું નામ એન્ટર કરવાનું રહેશે. અહીંયા આપનો JEE નો એપ્લિકેશન નંબર, JEE ની એક્ઝામ પ્રમાણે આપનું નામ, અહીંયા સેશન 1 નો સીટ નંબર એન્ટર કરવાનો રહેશે. જો આપ અપિયર નથી થયા તો આપ 0 એન્ટર કરી શકો છો, અધરવાઇઝ આપનો જે પણ નંબર છે આપે એન્ટર કરવાનો રહેશે. એ જ મુજબ અહીંયા સેશન 2 નો નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. યસ. આપે અગાઉ એન્ટર કરેલું એડ્રેસ ડિટેલ્સ અહીંયા એન્ટર કરવાની રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ. અહીંયા ઓલરેડી અગાઉ અપલોડ કરેલા ડોક્યુમેન્ટ્સ છે એ બતાવવામાં આવશે. તે ઉપરાંત આપના ક્વોલિફિકેશન રિલેટેડ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે, તેમજ કેટેગરી રિલેટેડ જો આપે કંઈ સિલેક્ટ કર્યું છે તો એ ડોક્યુમેન્ટ્સ પણ અપલોડ કરવાના રહેશે. તો સૌપ્રથમ બોર્ડની હોલ ટિકિટ કે માર્કશીટ કોઈ પણ વસ્તુથી આપ રજીસ્ટર કરાવી શકો છો. આપનો ડોક્યુમેન્ટ નંબર એન્ટર કરો. ત્યારબાદ પ્રીવ્યુ અને અપલોડ બટન પર ક્લિક કરો. અહીંયા અપલોડ કરેલું ડોક્યુમેન્ટ આપણને ફરી એકવાર બતાવવામાં આવે છે. આપે જો કોઈ કેટેગરી સિલેક્ટ કરી હશે તો એનું રિલેવન્ટ ડોક્યુમેન્ટ એટલે કે કેટેગરી સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. દરેક ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ પ્રીવ્યુ અને અપલોડ બટન પર ક્લિક કરવાનું રહેશે. આપની ગુજસેટની હોલ ટિકિટ કે ગુજસેટની માર્કશીટ જે પણ આપની પાસે અવેલેબલ છે તે અપલોડ કરવાનું રહેશે. અત્યારે JEE તેમજ ગુજસેટ બંને સિલેક્ટ કરેલું હતું તો અહીંયા JEE ની હોલ ટિકિટ કે માર્કશીટ અપલોડ કરવાની રહેશે. આપના બધા જ ડોક્યુમેન્ટનું સ્ટેટસ અપલોડેડ બતાવે છે. હવે અપલોડ ફાઇનલી એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. આપે જે પણ ડિટેલ્સ એન્ટર કરી છે તે દરેક ડિટેલ્સ આપને અહીંયા એકવાર બતાવવામાં આવે છે, જે આપ વેરીફાઈ કરી શકો છો. અહીંયા આપના દરેક ડોક્યુમેન્ટ્સ બતાવવામાં આવશે. લાસ્ટમાં ડિક્લેરેશન પર એગ્રી કરવાનું રહેશે અને સેવ એન્ડ ફાઇનલ બટન પર ક્લિક કરવાનું રહેશે. યસ. અહીંયા આપ જોઈ શકો છો એ પ્રમાણે આપના દરેક સ્ટેપ્સ હવે કમ્પ્લીટેડ છે. એક સ્ટેપ બાકી છે, રજિસ્ટ્રેશન ફીસ પેમેન્ટ, જે કમ્પ્લીટ કરવાનું રહેશે. તેના માટે પે રજિસ્ટ્રેશન ફી બટન પર ક્લિક કરવાનું છે. અહીંયા થ્રુ HDFC બેંક સિલેક્ટ કરવાનું રહેશે. પે ફીસ, ગેટવે સિલેક્ટ કરવાનું રહેશે એન્ડ પ્રોસીડ ફોર પેમેન્ટ પર ક્લિક કરો. અહીંયા 350 રૂપીસ નોન રિફંડેબલ ફીસ પે કરવાની રહેશે. પેમેન્ટ છે એ આપ કાર્ડ, નેટ બેન્કિંગ તેમજ UPI ની મદદથી ઓનલાઈન મીડિયાથી જ કરી શકશો. આપનું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થયા બાદ આપને આવો મેસેજ બતાવવામાં આવશે, યોર ટ્રાન્ઝેક્શન હેઝ બીન કમ્પ્લીટેડ સક્સેસફુલી. ધેન ક્લિક ઓન ગો બેક. રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયા બાદ આપ તેની રિસિપ્ટ પણ ડાઉનલોડ કરી શકો છો. તેના માટે વ્યૂ ડાઉનલોડ લેટર્સ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા
આપ કયા પ્રકારનું ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવા માંગો છો? હાલ આપ કેન્ડિડેટ પ્રોફાઇલ લેટર ડાઉનલોડ કરી શકશો, તો એ સિલેક્ટ કરવાનું રહેશે. રાઉન્ડ નંબરમાં આપે 1 સિલેક્ટ કરવાનું રહેશે, ત્યારબાદ વ્યૂ પર ક્લિક કરો. અહીંયા આપને આ રજિસ્ટ્રેશનની કેન્ડિડેટ પ્રોફાઇલ ડિટેલ્સ PDF ફોર્મમાં બતાવે છે, જેને આપ અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.